સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ઘી અને આઈસ્ક્રીમ વેચાણ એકમો પર કરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ મુજબ 3 જાણીતી એજન્સીઓના કુલ 6 સેમ્પલ અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે। આ મામલે તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ઘીના સેમ્પલમાં ગંભીર ગડબડ સામે આવી છે। કોસાર સ્થિત ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ ગોડાઉન પરથી લેવામાં આવેલા 4 સેમ્પલ ટેસ્ટમાં નિષ્ફળ ગયા છે, જેમાં શ્રી ગોકુલ ગોરક્ષક ઘી, ગોપીરાજ પ્રીમિયમ ડેરી ઘી અને મોતીરાજ પ્રીમિયમ કાઉ ઘીમાં નિર્ધારિત માત્રા કરતાં વધુ ટ્રાન્સફેટ મળી આવ્યું છે, જે હૃદય રોગ માટે જોખમી છે। જ્યારે માખણ પ્રીમિયમ કાઉ પ્યોર ઘીમાં બીટા સિટોસ્ટોરેલ મળી આવતા વનસ્પતિ તેલની ભેળસેળ પુષ્ટિ થઈ છે। આઈસ્ક્રીમ પાર્લરોમાં પણ ગુણવત્તાનો ભંગ કરવામાં આવ્યો છે। સિટી લાઇટ વિસ્તારમાં આવેલી શિવકૃપા આઈસ્ક્રીમ પાર્લરની વેનીલા આઈસ્ક્રીમમાં દૂધની ચરબીનું પ્રમાણ નોંધાયું છે, તેમજ ઉધના મગદાલા રોડ પર આવેલી ફ્રેન્કો જીલાટોના મલાઈ પિસ્તા આઈસ્ક્રીમમાં પણ મિલ્ક ફેટની ઉણપ જોવા મળી રહી છે, જે ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન ગણાય છે। વિશેષજ્ઞો મતે વધુ ટ્રાન્સફેટના સેવનથી કોલેસ્ટ્રોલ વધે છે, હાર્ટ એટેક અને નસોમાં બ્લોકેજનું જોખમ વધી શકે છે, જ્યારે ઓછી મિલ્ક ફેટથી પોષણમાં ઘટાડો અને પાચન તંત્ર પર અસર થઈ શકે છે। તંત્ર દ્વારા સંબંધિત એકમો સામે લાયસન્સ રદ કરવા સહિત કોર્ટ કેસની કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।